અંદર. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે દેવભૂમિ દ્વારિકાની અંદર જે સ્વામિનારાયણ મહોત્સવની જે શરૂઆત થવા જઈ રહી છે, તો તેને આપણે પોથી યાત્રા નિહાળવાની છે. આ વિડીયોમાં તો વિડીયોમાં અહીંયા સુધી જોડાતા રહેજો. ચેનલમાં નવો હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો તમે ખૂબ જ સરસ મજાની અત્યારે છે ને શ્યામમ સિતમ દ્વિભુજમે શ્રી સ્વામિનારાયણ ભગવાન. ફાઇનલી મિત્રો અત્યારે જે પોથી યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોવો તો અત્યારે જે રથને જો તમે રથ ઘણા બધા છે. હજી આમાં સાધુ સંતો બિરાજમાન થવાના છે અને તમે જો હું અત્યારે પોથી યાત્રાના તમને હું દર્શન કરાવી રહ્યો છું. પધારી રહ્યા છે રથમાં. તમે જોવો તો અત્યારે ઘણા બધા જે બહેનો છે ને તે બેટ વાજા વગાડી રહ્યા છે. જો મિત્રો આપણે આગળ ચાલ્યા જઈએ છીએ. ખૂબ જ મોટા સંખ્યામાં અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે મિત્રો આપણે પોથી યાત્રાની શરૂઆતમાં આવી ગયા છીએ. તમે જો શરૂઆતમાંથી અત્યારે બેટ વાજાની પાલકી અત્યારે વગાડી રહ્યા છે. પ્રથમ ટ્રેક્ટર આવી ગયું છે. એમાં તમને સ્વામીઓના દર્શન થશે આ ટ્રેક્ટરમાં. હવે આ બીજા ટ્રેક્ટરમાં પણ તમને સંતોના દર્શન થઈ જશે. બીજા ટ્રેક્ટરમાં પણ આપણને સ્વામીઓના દર્શન થાય છે. આપણે જે ટ્રેક્ટરમાં સાધુ સંતોના દર્શન કર્યા, હવે આપણે છે ને બગીયું ચાલુ થઈ ગઈ છે. જો તમે બગીમાં જે સાધુ સંતોના તમને દર્શન થઈ જશે. સ્વામીજીના તમને આ જગ્યા ઉપર દર્શન થઈ રહ્યા છે. આ બીજા નંબરનો રથ અત્યારે આવી ગયો છે. જો પાછળ હવે લાઈનમાં રથના દર્શન થશે. મિત્રો એક સાથે બે ડીજે અત્યારે જઈ રહ્યા છે. હવે મિત્રો તમે જોવો તો નિત્ય સ્વરૂપ
ચાલુ થઈ રહ્યા છે, જુઓ તમે. નજીક આપણે પહોંચવા આવી ગયા છીએ, જોવો ફટાકડા બાબાટી બોલે છે. ફાઇનલી મિત્રો આપણે પોથી યાત્રામાં ધીમે ધીમે છે ને, જો તમે હાવ સ્ટેજની નજીક આપણે આવી ગયા છીએ કથા ડોમ પાસે, અને પોથી યાત્રા 5 જગ્યા ઉપર પહોંચી ગઈ છે. જય સ્વામિનારાયણ. હવે નિત્ય સ્વરૂપ સ્વામીનું જે અત્યારે આગમન થઈ રહ્યું છે કથા મંડપની અંદર. મિત્રો તમે જો 1008 રાકેશ પ્રસાદ મહારાજ આ જગ્યા ઉપર ઉપસ્થિત છે. મંડપની અંદર મિત્રો આપણે પ્રવેશ કરી અને ચાલ્યા જાય છે. જો મિત્રો કથા મંડપની અંદર આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને જો પોથીજી લઈને અત્યારે આવી રહ્યા છે સૌ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અત્યારે મિત્રો તમે જોવો તો દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. અમરશીભાઈ ખુશી થયા છે યજમાનશ્રીઓની પ્રાગટ્ય માટે મંચ પર પધારે સંતોની સાથે સંમેલન મંચ પર સહિતાના યજમાનશ્રીઓ નીચેથી સ્વયં સર્વને આપી દે. અત્યારે મિત્રો आओ जोरदार जय गोष्ठीनाथ से हमारे महोत्सव के जीत प्रागट्य को बधाएं. बोलो स्वामी नारायण भगवान
ठाकुर जी को वंदन कर परम पूज्य महाराज श्री को वंदन। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો અને સારી એવી કમેન્ટ કરી નાખો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.